સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના ડીસા, પાલનપુર, થરાદ, બિરડી અને ભાભરમાં ઈદની નમાજ અદા, ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની કરાઈ ઉજવણી। ડીસા નજીક હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત, નીલગાય સાથે અથડાતા એકનું મોત, એક ગંભીર। ધાનેરા તાલુકાના ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર નહીં, દર્દીઓને વેઠવી પડી રહી છે મુશ્કેલી। ડીસામાં 300 કરોડના પ્રાણી સંગ્રહાલય સામે સ્થાનિકોની ચિંતા, 500 મકાનો તૂટી જવાની ભીતિ વચ્ચે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આંદોલનની આપી ચેતવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર ખાતે આજે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન ઈદની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી। ઈદની ઉજવણી નિમિત્તે પાલનપુરની ઈદગાહ ઉપર મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાજ અદા કરવામાં આવી હતી। પાલનપુરમાં કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ભારે હર્ષોલ્લાસ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈદની ઉજવણી પ્રસંગે શહેરના ગઠામણ દરવાજા પાસે આવેલી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી। રમઝાન માસમાં 1 મહિનાના રોજા બાદ આજે ભારે ઉત્સાહપૂર્વક રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્રની નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ પ્રસંગે દેશમાં એકતા અને ભાઈચારો બની રહે તેવો સંદેશ શહેર કાજી સહિતના અગ્રણીઓએ આપ્યો હતો। ઈદનો તહેવાર ઇન્સાનિયત શીખવતી હોય, દેશમાં કોઈ ગરીબ ના રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજર રહી ખુદાની બંદગી કરી હતી। ડીસા શહેરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર હર્ષ અને ઉલ્લાસભેર ઉજવાયો, જેમાં કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। ઈદના પવિત્ર દિવસે વિવિધ મસ્જિદોમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાજ અદા કરી અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી। ઈદગાહ ખાતે હજરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા સૈયદ હસન અલી બાવા દ્વારા ઇમામત હેઠળ નમાજ અદા કરવામાં આવી। તેઓએ ઉપસ્થિત જનમેદીને સંબોધન કરતા કહ્યું કે ઈદ એ ખુશીનો તહેવાર છે અને તે સાચી રીતે ઉજવવા માટે ગરીબ અને જરૂરિયાતમંદોના હક્કો અદા કરવાના મહત્વ પર ભાર મૂક્યો। આ અવસર પર દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાય તે માટે વિશેષ દુઆ કરવામાં આવી। તો આ તરફ રિસાલા મસ્જિદ ખાતે મૌલાના અબ્દુલ હન્નાન, મૌલાના અલી મસ્જિદ ખાતે મૌલાના અહેમદ રઝા, ટાટવાળી મસ્જિદ ખાતે હાફિઝ સફીઉલ્લાહ, બડાપુરા મક્કા મસ્જિદ ખાતે મૌલાના સમીર અને સ્ટેશનવાળી મસ્જિદ ખાતે મૌલાના અબ્દુલ્લાની ઇમામત હેઠળ નમાજ અદા કરવામાં આવી। તમામ ઇમામોએ ઉપસ્થિત ભક્તોને ભાઈચારા, પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી। ઈદના પાવન દિવસે હિન્દુ ભાઈઓએ મુસ્લિમ સમુદાયને ઈદની શુભેચ્છાઓ આપી, જે કોમી એકતાનું પ્રતીક બની રહ્યું। નમાજ બાદ લોકો પોતાના સ્વજનોની કબ્રસ્તાનમાં મુલાકાત લઈ તેમની યાદમાં દુઆઓ કરી। શહેરમાં ઈદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ રહ્યો, જેનાથી તહેવારની ભવ્યતા જોવા મળી હતી। ડીસામાં ઈદ ઉલ ફિત્રની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી સાથે કોમી એકતાનો સંદેશ સમગ્ર શહેરમાં ગુંજી ઉઠ્યો હતો।
શહેરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે ઉજવાયો હતો. થરાદ બસ સ્ટેશન પાસે આવેલી સુન્ની ઈદગાહ ખાતે સોમવારે સવારે 8:30 વાગે મૌલાના યુસુફ સાહેબે ઈદની નમાઝ અદા કરાવી હતી. ઈદગાહ ખાતે થરાદ શહેરના મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ ભાઈઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. ઈદની નમાઝ બાદ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મુબારકબાદ પાઠવી અને મું પણ મીઠું કર્યું હતું. નમાઝ બાદ મૌલાના યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદની મુબારક પાઠવી હતી અને ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તેવી વિશેષ દુઆ કરી. આ પ્રસંગે આમીન હાફિઝ જમાલુદ્દીન, થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત અને યુવા અગ્રણી પ્રતાપસિંહ રાજપૂત સહિત અનેક હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ દ્વારા ઈદની નમાઝ બાદ સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજ અને દેશવાસીઓ માટે ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તેવી શુભકામનાઓ પાઠવાઈ હતી. થરાદમાં ઈદની ઉજવણી માત્ર એક તહેવારની નહીં પણ હિન્દુ મુસ્લિમ એકતાની મજબૂત મિસાલ બની રહી. રમજાન માસની પૂર્ણાહુતિ નિમિત્તે જુનાડીસા ખાતે ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા અને મૌલાના હાફિઝ અમીન સાહેબની ઇમામત હેઠળ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ ઈદગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એકબીજાને ઈદની શુભકામનાઓ આપી. આ પ્રસંગે દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, મોહમ્મદ કાકા મંડોરી, નવીનભાઈ જોશી સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહીને મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારક પાઠવી હતી. 29 રોજા પૂર્ણ થયા બાદ ચાંદ દેખાતા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મમાં રમજાન માસને ખૂબ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ જ માસમાં હઝરત મોહમ્મદ પયગંબર પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું. ઈદ ઉલ ફિત્ર તહેવાર એકતા, ભાઈચારા અને કૃતજ્ઞતાનું પ્રતીક છે, જેમાં રોજા રાખવા, દાન સદકાનું મહત્વ અને ઇબાદતનો વિશેષ તટસ્થ રાખવામાં આવે છે. આજે રમજાનની પૂર્ણાહુતિ નિમિત્તે, રમજાન ઈદ નિમિત્તે અમારા ગામમાં રમજાનની નમાઝ અદા કરવામાં આવી. ગામમાંથી હિન્દુ, મુસ્લિમ અને સનાતન સમાજના તમામ આગેવાનો સહિત સાથે મળીને ઈદની ઉજવણી કરી. આ જ રીતે આ ગામની કોમી એકતા અને ભાઈચારો વધુ મજબૂત બને એ દિશામાં ગામ કટિબદ્ધ છે. ફરીથી તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક. અસ્તુ. ભારત માતા કી જય. ઈદ ઉલ ફિત્ર નિમિત્તે કોમી એકતાના પ્રત્યેક એવા સનાતન સમાજના આદરણીય દિલીપભાઈ, પૂર્વ સરપંચ બાબાભાઈ, પોન્ટિંગભાઈ, નવીનભાઈ, જીતુભાઈ, અમૃતભાઈ, જીવણભાઈ અને જયંતિભાઈ તમામ આગેવાનો હાજર રહ્યા. ગામના મુસ્લિમ બિરાદરોને હાર્દિક દિલથી ઈદ મુબારક પાઠવી. તમામ ગામમાં કોમી એકતા નિમિત્તે એમને હાજરી આપી. સમગ્ર સમાજને ઈદ મુબારક છે બધા અમે દિલીપભાઈ અને ગામના તેમની ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને શુભેચ્છા આપીએ છીએ કે આવું ને આવું ગામમાં સુખી શાંતિ રહે. ખૂબ ખૂબ આભાર સનાતન સમાજનો. રમજાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે મેમણવા સ્થિત જુમા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બાબર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને દિયોદર ડીવાયએસપી કચેરીના એએસપી સુબોધ માનકર તથા બાબર પોલીસ મથકના પીઆઈ એટી પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ તહેનાત રાખવામાં આવ્યો હતો. બંદોબસ્ત દરમિયાન એએસપી સુબોધ માનકરે ઈદની ઉજવણી કરી રહેલા નાના ભૂલકાઓ સાથે પ્રેમભાવ વ્યક્ત કર્યો અને શાંતિ અને ભાઈચારા માટે ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. आज रमज़ान ईद का त्यौहार और माननीय डीजीपी सर के मार्गदर्शन में और एसपी सर श्री अक्षराज मकवाना सर के सूचना मुजब आज एक चौकस बंदोबस्त का आयोजन दियोदर पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों में दियोदर, भाबर, थराशी और बिल्डी में किया गया है. आज हम यहाँ भाबर में रमज़ान ईद के जहाँ पे नमाज़ पढ़ा जा रहा है मस्जिद में, उसके बाहर बंदोबस्त के लिए सज्ज है. तमाम पुलिस स्टेशन ने बॉडी ऑन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित बनाव ना बने, इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी, जिसमें लोगों को कॉन्फिडेंस में लिया गया था और आज भी लोग शांति से और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके, इसको मना सके, इसलिए चौकस बंदोबस्त. શહેરમાં ઈદ ઉલ ફિત્ર એટલે રમજાન ઈદની ઉજવણી ભાઈચારા અને શાંતિના માહોલમાં કરવામાં આવી હતી. ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હતા, જ્યાં મૌલાના સાબુદ્દીનની ઇમામત હેઠળ નમાઝ અદા કરવામાં આવી હતી.
મૌલાના શાહબુદ્દીન દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું કે ઈદ માત્ર ખુશીનો તહેવાર નથી પણ ગરીબ અને જરૂરિયાતમંદો માટે દયા અને સહયોગ દર્શાવવાનો અવસર છે. તેમણે લોકોને ગરીબ ગુરબાના હક અદા કરીને ઈદની સાચી ખુશી વહેંચવા અપીલ કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે મુસ્લિમ યુવાનો દ્વારા દૂધ અને કોલ્ડ્રિંકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી, જેથી તહેવારની ખુશી વધુ ઘણી થઈ. હિન્દુ સમુદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યા અને મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છાઓ આપી હતી. બિરલી પોલીસ સ્ટેશન તરફથી સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. આજે ઈદ ઉલ ફિત્રની નમાજ ઈદગાહમાં ભીલડી ખાતે અદા કરી અને એ નમાજ દરમિયાન ભીલડીના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પૂરો રહ્યો. ગામ લોકોનો પણ પૂરો સાથ સહકાર છે. મુસ્લિમ સમાજ વતી હું તમામ દેશવાસીઓને, ગુજરાતના તમામ નાગરિકોને અને આપણા ભીલડીના તમામ નાગરિકોને ખૂબ ખૂબ ઈદની શુભેચ્છાઓ પાઠવું છું. આપણા દેશમાં સુખ શાંતિ સુલે એનો કાયમી બની રહે એવી અલ્લાહ પાસે અમે બધાએ પ્રાર્થના કરી છે અને અમારા અહીંયા ભેડીમાં સારા માહોલમાં ઈદની ઉજવણી થાય છે. દરેક તહેવારની સારા માહોલમાં ઉજવણી થાય છે. એ અમારો ભાઈચારા અને એકતાનો સંદેશ આપે છે. आज रमज़ान ईद के महोत्सव पे यहाँ ईदगाह पे लगभग 400-500 लोग थे और यहाँ पे सलामती बंदोबस्त तैनात था. उसके अलावा पूरे टाउन में भी पेट्रोलिंग चल रही थी और बंदोबस्त भी सक्सेसफुल रहा और रमज़ान ईद का महोत्सव भी सक्सेसफुल रहा. હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા નજીક હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત. નીલગાય સાથે અથડાતા એકનું મોત, એક ગંભીર. ધાનેરા તાલુકાના ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર નહીં, દર્દીઓને વેઠવી પડી રહી છે મુશ્કેલી. ડીસામાં 300 કરોડના પ્રાણી સંગ્રહાલય સામે સ્થાનિકોની ચિંતા. 500 મકાનો તૂટી જવાની ભીતિ વચ્ચે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આંદોલનની આપી ચેતવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. આજે ડીસા નજીક હાઈવે રોડ ઉપર બનાસ નદીના પુલ નજીક એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક એક્ટિવા ઉપર સવાર બે વ્યક્તિઓમાંથી એક નીલગાય સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં પ્રદીપભાઈ રમેશભાઈ કછવા નામની વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના ભાઈ પંકજભાઈ રમેશભાઈ કછવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રદીપભાઈ અને પંકજભાઈ તેમની એક્ટિવા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક નીલગાય તેમની સામે આવી ચડતા તેઓએ વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડીસા રૂરલ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત આપણને સૌને વાહન ચલાવતી વખતે વધુ સાવચેત રહેવાની અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની યાદ અપાવે છે. રસ્તા ઉપરના પ્રાણીઓથી સાવધાન રહેવું પણ એટલું જ જરૂરી છે. ગરમીની ઋતુ શરૂ થતાં આગની ઘટનાઓ વધી રહી છે. વાવ તાલુકા બાદ આજે થરાદ તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા, જેના કારણે સ્થાનિક લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. પહેલી ઘટના પિલુડા માર્કેટયાર્ડ નજીક બની હતી, જ્યાં રાજકોટથી હરિયાણા માલ લઈ જતી એક આઈસર ટ્રકમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ટ્રકમાં પતરા બનાવવાની મશીનરી અને થર્મોકોલના 8 રોલ ભરેલા હતા, જે આગમાં બળી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી, પણ ટ્રક અને માલિકને ભારે આર્થિક નુકસાન થયું હતું. બીજી ઘટના થરાદ નગરપાલિકા વિસ્તારના અનાજ ગોડાઉન સામે બની છે, જ્યાં ભલાભાઈ માનાભાઈ માજીરાણાના રહેણાંક કાચા મકાનમાં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘરની ઘરવખરી, દાગીના સહિતનો સામાન બળી નષ્ટ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બંને ઘટનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને ફાયર વિભાગ લોકોને આગ સામે સાવચેત રહેવા અને વીજ ઇન્સ્ટોલેશનનું નિયમિત નિરીક્ષણ કરવા અનુરોધ કરી રહ્યા છે. ચૈત્ર સુદ બીજના પાવન દિવસે સુંદલ નગરમાં ચામુંડા માતાજીનો 19મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ પાવન પ્રસંગે સુંદલ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે ચામુંડા માતાના મંદિરથી લક્ષ્મી મંદિર, પ્રાંત કચેરી અને ત્યારબાદ પરત મંદિરે પહોંચી સમાપ્ત થઈ હતી. પાટોત્સવના મુખ્ય સમારોહમાં જગતજનની ચામુંડા માતાજીની કૃપાથી અને આઈ શ્રી શેણલ માના પાવન આશીર્વાદથી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન સુંદલ નગર સોસાયટી, રેફરલ હોસ્પિટલ, વિવેકાનંદ સ્વામીની પ્રતિમા, મહારાણા પ્રતાપ બલિયા હનુમાન મંદિર, મહાલક્ષ્મી મંદિર અને પ્રાંત કચેરી જેવા મુખ્ય માર્ગો ઉપરથી માતાજીના રથને ભક્તિભાવ સાથે ફેરવવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે સુંદલ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ત્રિવેદી, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, શાસ્ત્રી બાલકૃષ્ણ દવે, પતુસિંહ રાજપૂત અને અજયભાઈ ઓઝા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પાટોત્સવમાં 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ સહિતના માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના વિશેષ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. આવી જ ભક્તિભાવપૂર્ણ પરંપરા સાથે ચામુંડા માતાજીના 19મા પાટોત્સવની ઉજવણી ભવ્ય અને શોભાયમાન બની હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા લાખણી ખાતે તાલુકા કક્ષાની નવીન સરકારી પુસ્તકાલયની ભેટ આપવામાં આવી, જેનો લોકાર્પણ સમારોહ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે ગ્રંથાલય નિયામક ડોક્ટર પંકજ ગૌસ્વામીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લાખણી તાલુકા સેવા સદન બિલ્ડિંગમાં સ્થપાયેલ આ નવીન સરકારી પુસ્તકાલયના ઉદ્ઘાટન પ્રસંગે લાખણી મામલતદાર કેપી ચાવડા, અગ્રણી ડોક્ટર ઉદયસિંહ રાજપૂત, સુરેશભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પુસ્તકાલયમાં અંદાજિત 4000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય, નવલકથાઓ, ધાર્મિક સાહિત્ય, બાળ સાહિત્ય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનો સમાવેશ કરાયો છે. ભવિષ્યમાં આ પુસ્તકોની સંખ્યા વધારવા માટે પણ આયોજન કરવામાં આવશે. આ મંગળવારથી શનિવાર સુધી સવારના 10:30 થી સાંજના 6 વાગ્યા અને 10 મિનિટ સુધી ચાલુ રહેશે, જ્યારે રવિવારના સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને સોમવારના એક દિવસ અને જાહેર રજાના દિવસે બંધ રહેશે. લાખણીના વાચકો અને સાહિત્ય રસિકો માટે આ પુસ્તકાલય
પુસ્તકાલય એક મહત્વપૂર્ણ ભેટ બની રહેશે. આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ અને વાચકો માટે નવા માર્ગદર્શક બની રહેશે. આજે દિયોદર અને લાખણી બંને તાલુકા મથક ખાતે સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ થયું છે. આ પ્રસંગે બંને તાલુકાની જનતાને, ખાસ કરીને વાચક મિત્રો અને જે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે યુવાન ભાઈ બહેનોને, આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ગુજરાત સરકાર અને આ સાંસ્કૃતિક વિભાગ કે જેણે આ લાઇબ્રેરી બંને તાલુકાની અંદર સરકારી શરૂ કરી છે, તો આ વિસ્તારની જનતા વતી સરકારનો અને વિભાગનો પણ આભાર માનું છું. આઉટલેટ વધારવા અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે આવી પહેલ ચાલુ રાખવાની વાત કરી. રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આજે લાખણી ખાતે પ્રજાજનોની વાંચન સુવિધા માટે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ માન્ય ધારાસભ્ય શ્રી લાખણીના વરદ હસ્તે આજે લોકાર્પિત કરવામાં આવી છે. આ પુસ્તકાલયમાં 3000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન સાહિત્ય આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. ગ્રામજનો માટે સિનિયર સિટીઝન્સ, મહિલા, બાળકો અને તમામ પ્રકારના પ્રજાજનો માટે લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોનું ઉત્તમમાં ઉત્તમ શિષ્ટ સાહિત્ય આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. આ લાઇબ્રેરી દરરોજ 10:30 થી 6:10 સુધી ખુલ્લી રહેશે. માત્ર 40 રૂપિયા એક ડિપોઝિટ આપી અને અહીંનું વાચક સભ્યપદ મેળવી શકે છે વાચક, અને એને 5 વર્ષના બ્લોક માટે એનું સભ્યપદ મળશે. લાખણીના પ્રજાજનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આપના પરિવાર સાથે અવશ્ય આ લાઇબ્રેરીની મુલાકાત લો અને આપના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ત્યારે એમને પણ આપ માર્ગદર્શિત કરો. આપના બાળકોમાં જ્ઞાનનો ફેલાવો થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય, એ માટે આપ સૌ આપના બાળકો સાથે આ લાઇબ્રેરીમાં અવશ્ય પધારો એવી હું રાજ્ય સરકારશ્રીના ગ્રંથાલય ખાતા વતી આપને નમ્ર અપીલ કરું. આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ માટે જ્ઞાનના ભંડાર તરીકે કાર્ય કરશે અને લાખણી તાલુકાની શૈક્ષણિક ઉન્નતિ માટે ઉપયોગી સાબિત થશે. ધાનેરા તાલુકાના સરહદી ધરણોધર ગામ ખાતેની સરકારી આરોગ્ય સેવા લેવામાં પ્રજાને મુશ્કેલી પડી રહી છે. ધરણોધર ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ન હોવાના કારણે આરોગ્ય સેવા લેવા આવતા દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. ધાનેરા તાલુકાના સરહદ નજીક આવેલા ધરણોધર ગામ ખાતે ગુજરાત સરકારે તમામ સવલતો અને સુવિધા સાથે આધુનિક કરોડોના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર કર્યું છે. અલગ અલગ વિભાગોમાં આરોગ્ય કર્મીઓ પણ છે. જોકે ઘણા સમયથી મેડિકલ ઓફિસર ન હોવાના કારણે ધરણોધર પ્રાથમિક કેન્દ્ર ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરના હવાલે છે અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર પણ ધરણોધર ગામથી લાંબા અંતરે આવેલ નેનાવા ગામના છે, જેથી કોઈ ઇમરજન્સી આવે તો મેડિકલ ઓફિસર સમયસર પહોંચી શકે તેમ નથી. અત્યારે તો ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના ફાર્મસી દર્દીઓની સારવાર કરી રહ્યા છે. શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી મેડિકલ ઓફિસરની માંગ કરી રહ્યા છે અને જો એમાં વિલંબ જણાય તો ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ નજીક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આપવામાં આવે તો દર્દીઓને આરોગ્ય સેવા લેવામાં સરળતા પડે તેમ છે. અમારે ધરણોધરમાં સારું બીએચસી આવેલું છે. સરકારે સારા એવા ખર્ચાથી અને સારી વ્યવસ્થાથી બનાવેલું છે. હું ગુજરાતની સરકારને ધન્યવાદ આપું છું કે અમારા છેવાડાના ગામમાં સારું એવું સુંદર આરોગ્ય કેન્દ્ર છે. પણ શું કે ડૉક્ટરની કાયમી ભરતી ન હોવાથી અવારજવાર માણસોને મુશ્કેલી પડે છે. આજુબાજુના વિસ્તારમાં અમારી ગરીબ પબ્લિક છે, તેઓએ ઓપીડીઓ ઘણી હોય છે પણ ડૉક્ટર કાયમી ન હોવાના કારણે પ્રજાને તકલીફ પડે છે. એના માટે કરીને મારી નમ્ર અપીલ છે સરકારશ્રીને કે તાત્કાલિક ધોરણે કાયમી ડૉક્ટર મૂકવા વિનંતી છે. અત્યારે ચાર્જમાં ચાલે હાલ ચાર્જમાં છે, પણ ચાર્જ નેનાવા ડૉક્ટરને આપેલું છે તે બહુ દૂર પડે છે. એના કારણે કોઈક નજીકના ડૉક્ટરને ચાર્જ સોંપવામાં આવે તો ગામ લોકોને આજુબાજુના વિસ્તારને ફાયદો થાય એવો છે. તો સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આવું સારું આરોગ્ય કેન્દ્ર બનેલું છે તેમાં વ્યવસ્થિત ડૉક્ટર આવે તો લોકોને ગરીબ પ્રજાને વધુમાં વધુ ફાયદો મળે એવી મારી આશા છે. વાત થઈ કોઈ તાલુકા પ્રાથમિક? હા, વચ્ચે એક વખત મેં ફોન કર્યો હતો THO સાહેબને. એમનું કહેવું કે એના ચાર્જ આપ્યો છે પણ હવે એમને દૂર પડે છે અને આવવામાં તકલીફ પડે. તો રેગ્યુલર ડૉક્ટર કોઈક નજીકના ડૉક્ટરને ચાર્જ આપવામાં આવે તો રેગ્યુલર હાજર હોય તો આજુબાજુની પબ્લિકને કે કોઈ એક્સિડન્ટવાળું હોય તો એને વધારે સવલત પડે. ધાનેરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની સંખ્યા ઓછી નોંધાય છે. બીજી તરફ ગામે ગામ ખાનગી દવાખાના સાથે ડિગ્રી વગરના મુન્નાભાઈ મોટા પ્રમાણમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ધાનેરા તાલુકામાં આરોગ્ય સેવા બાબતે ચિંતા કરી મેડિકલ ઓફિસરની સેવા ઉપલબ્ધ બનાવે તેવી ગરીબ પ્રજામાં માંગ ઉઠી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં 300 કરોડના પ્રાણી સંગ્રહાલય સામે સ્થાનિકોની ચિંતા. 500 મકાનો તૂટી જવાની ભીતિ વચ્ચે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આંદોલનની આપી ચેતવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના વાસણા રોડ ઉપર પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે રાજ્ય સરકારના બજેટમાં સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. 450 વીઘા જમીનમાં 300 કરોડના ખર્ચે રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવાની યોજના જાહેર થઈ છે. સરકાર દ્વારા સ્થળ સર્વેની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે, કારણ કે આ પ્રોજેક્ટ માટે 500 જેટલા મકાનો તૂટી જવાની શક્યતા છે. વિસ્તારના રહેવાસીઓને આશ્વાસન આપતા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું કે જો સરકાર દ્વારા મકાનો હટાવવાની નોટિસ આપવામાં આવશે તો અમે પ્રજાજનો સાથે મજબૂત આંદોલન કરશું. તેમણે સ્પષ્ટ કર્યું કે હિન્દીરો વસવાટ કરી રહેલા પરિવારોના ઘર તૂટવા નહીં દે. આ વિસ્તારના સ્થાનિકોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે અમે વર્ષોથી અહીં વસવાટ કરીએ છીએ, મજૂરી કરીને જીવીએ છીએ અને હવે અમારી જીવિકા ખોરવાઈ શકે છે. સેંકડો પરિવારોની આ જીવિકા અને વસવાટ જોખમમાં મુકાઈ રહ્યા છે, જેથી સરકારે અન્ય વિકલ્પ શોધવો જોઈએ. સ્થાનિક મહિલાઓએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમના મકાનો તોડવાની કાર્યવાહી થશે તો તેઓ સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે. આ વિરોધ પ્રશ્ન ઘણી સાહેબ તકલીફ છે. હવે અમને ઘર ખાલી કરાવી અમારે કે ડેરા લઈને નાખવા, મજૂરી કરીને પેટ ભરો છે. કોઈ જમીનથી જાગીરથી ગામમાં શેમમાં છેતરથી ગામમાં કરતા નથી સાહેબ. અમારે જવું જ બાજુ. હવે આ જંગલ બને છે તો અમે જ્યાં બાળ બચ્ચા લઈ જાય કેમના કેમના જવું કહો. અને અમારે આ જગ્યા છોડીને જવું અમે મરો કે જોની રહો. હા, અમે આ જગ્યા છોડીને જાય બીજા તો દાશે નહીં. બાર ગામમાં અમે જવા નથી. અમારે શું ડીસા છોડીને સાહેબ કંઈ અહીંયા તો પાણી સંગ્રહ બને છે તે બધાને ખાલી કરાવશે. અમે બધા છે જઈએ, અમારું કોઈ ઠાકાણું નથી. હવે કે જગ્યા હોય તો કે હાડો અહીંયા સાપરું બધીને પડી રહી છે, જગ્યા નથી. આટલી બધી વસ્તી જાય છે, 450-500 ઘર છે અમારા. અને અમને કહું જમીન આપેલી છે, અમારે જમીન આપેલી છે, અમને જમીન કોઈ મળે એમ નથી. હવે કરવાનું શું સાહેબ? એ લખીને ગયા છે, તો એના ઉપર કંઈ અમે એક્શન લઈ શકો કે ના લઈ શકો એ તમે કહો. એમ અમારે કરવું છે. અમારે આ જમીન છોડવી નથી, બને તોય અમારે છોડવી નથી. અમારી જગ્યામાં અમે હલીએ નહીં.
અમારે તકલીફ છે સાહેબ 60 વર્ષ થયા છે જૂના ડીસાની ભૂમિકા અમારે છોડવી નથી આ જીવન હોય રહેવી પાણી શંકર બને તો એને 3 માળનું 100 બનાવી પણ અમારે જૂના ડીસા ભૂમિકા છોડવી નહીં આ જીવન હોય રહેશે અને 60 વર્ષ ઉપર થયા છે પણ મારે આ જૂના ડીસાની ભૂમિકા છોડવી નહીં હું છું વિધવા મને અમારા ઘેરથી મરી છે 40 વર્ષ થઈ ગયા છે 40 વર્ષથી વિધવા છું તો મારા બાળ બચ્ચા ક્યાં લઈને છું મારે આ જૂના ડીસા છોડવું નહીં જે સરકાર માન્ય હાલે અમારે ઓન હોય રહેવું છે અમે ખાલી કરશે તો અમે ઓન હોય રહેશે મારે તોય સરકાર તારે તોય સરકાર અમારે જૂના ડીસા છોડવું નહીં આ જીવન અમારે કબ્રસ્તાનમાં હોય જવું છે પણ જૂના ડીસા છોડી જવું નથી ચોય આ જીવનના જૂના ડીસા છે જૂના ડીસામાં સાહેબ રહેવાના છે આ વિરોધ પ્રદર્શનમાં કાંકરેજના ધારાસભ્ય અમરુજી ઠાકોર પણ જોડાઈ ચૂક્યા છે અને તેમણે જણાવ્યું છે કે આ વિસ્તારના લોકો માટે અમે કોઈ પણ કિંમત પર ન્યાય લાવીશું સરકાર મકાન તોડવા આવશે તો અમે પ્રજાજનો સાથે મજબૂત પ્રતિકાર કરીશું આમ તો અમારા કોંગ્રેસના મજબૂત આગેવાન ભાઈ ગૌતમભાઈ છત્રાલિયા જે મારી કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં એમનું વતન છે ને એમનો 3 દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે સાહેબ ડીસાની અંદર પ્રાણી સંગ્રહાલય બને છે અને પ્રાણી સંગ્રહાલયની બાજુની અંદર 501 ઘરની વસાહત છે અને આ વસાહતને કંઈક તોડી નાખવાની છે પ્રાણી સંગ્રહાલય માટે થઈને એવા આછા પાતળા સમાચાર છે તો સાહેબ તમે આ બાજુ આવો તો જરાક વિસ્તારની મુલાકાત લેજો એ સંદર્ભે હું આજે જૂના ડીસા નવાપુરા વિસ્તારમાં અહીંયા સૌ પરિવારો છે એમની વચ્ચે આવીને થોડીક એમની જે કંઈ નાની મોટી વાતો તે સાંભળી છે થોડીક એવી વાત પણ મળી છે કે પ્રાણી સંગ્રહાલય માટે થઈને અહીંયા 500 ઘરની વસાહતને કંઈક નોટિસ આપી અને તોડી નાખે કે અન્યત્ર ખસેડવા માટેની કોઈ નિમ્ન કક્ષાની રાજનીતિ થતી હોય એવી ડીસાની અંદર જણાઈ આવે છે પણ હું ટીવી મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ઇન્દિરા ગાંધીએ આપેલી આ વસાહત છે આ વસાહત ઉપર કોઈની હથોડી પણ અમે નહીં ચાલવા દઈએ આ વસાહતોના રક્ષણ માટે કોંગ્રેસ પક્ષ હર હંમેશ એમની પડખે ઊભો રહ્યો છે અમે વેઇટ કરીએ છીએ કે ડીસા નગરપાલિકા કે કલેક્ટરશ્રી કે પ્રાંત અધિકારી મારફત આ વસાહતને કઈ બાબતની કેવા પ્રકારની નોટિસ આપવામાં આવે છે એ નોટિસો આપ્યા પછી અમે આગળની રણનીતિ અમારી નક્કી કરીશું સ્થાનિકો અને રાજકીય આગેવાનોના વિરોધના પગલે સરકાર પ્રાણી સંગ્રહાલય માટે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠાના ડીસા પાલનપુર થરાદ બિરડી અને ભાભરમાં ઈદની નમાજ અદા ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની કરાઈ ઉજવણી ડીસા નજીક હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત નીલગાય સાથે અથડાતા એકનું મોત એક ગંભીર ધાનેરા તાલુકાના ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર નહીં દર્દીઓને વેઠવી પડી રહી છે મુશ્કેલી ડીસામાં 300 કરોડના પ્રાણી સંગ્રહાલય સામે સ્થાનિકોની ચિંતા 500 મકાનો તૂટી જવાની ભીતિ વચ્ચે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આંદોલનની આપી ચેતવણી તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર